ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4ના MCQ શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 15 સોલ્વ કરીએ. વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર. તો ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર આવશે E/2m × L. સદી સ્વરૂપે લખો તો માઇનસ આવશે. 16મો પ્રશ્ન, ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય એકમ સહિત. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે μL/L, એના બરાબર શું થાય E/2m, અને એનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે આવે 8.8 × 10⁻−10 કુલમ્બ પર kg. આ વિદ્યુતભારનું મૂલ્ય તમે મૂકો 1.6 × 10⁻−19, અને આ ઇલેક્ટ્રોનનો દળ મૂકો 9.11 × 10⁻31. તે જવાબ થશે 8.8 × 10⁻10 કુલમ્બ પર kg. μL/L ને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો, જે અચળાંક છે, જે કોના પર આધાર રાખે તો E/2m એટલે વિદ્યુતભાર ભાગ્યા દળના ગુણોત્તર પર આધાર રાખે. વિદ્યુતભારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકતા તેના પર લાગતું ટોર્ક ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. તો લાગતું ટોર્ક NIAB અથવા તો M×B, એનું મૂલ્ય લખો તો MB sin θ. M ગુચડા માટે NIA થાય એટલે NIAB sin θ. કોના પર આધાર રાખતો નથી તો લૂપના આકાર પર આધાર રાખશે. લૂપના ક્ષેત્રફળ પર આધારિત છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એના પર આધારિત છે. ચુંબકીય ક્ષેત્ર પર. લૂપના આકાર પર આધાર રાખતો નથી એટલે તમે ચોરસ લૂપ મૂકો, વર્તુળાકાર મૂકો, એના માટે સૂત્ર આવશે. આ સૂત્ર આકાર પર આધારિત નથી. ગુચડાની ડાયપોલ મોમેન્ટ M આપી છે, ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે, તો તેના પર લાગતો ટોર્ક શું થશે M×B. તો M2I કેપ પ્લસ 3J કેપ પ્લસ 5K કેપ ક્રોસ 3K કેપ. 3 દુ 6 I×K શું થશે? K×I J થાય, I×K -J થાય, પ્લસ 3 × 9 J×K I થશે, IJK J×K I થશે, K×K 0, તો -6J કેપ પ્લસ 9I કેપ. મૂલ્ય પૂછ્યું છે તો મૂલ્ય શું થશે? વર્ગમૂળમાં 6 -6 નો વર્ગ 36, 9 × 9 = 81, તો આ 6 ને 1 7, 8 ને 3 11, વર્ગમૂળ 117 જવાબ થશે. 19મો સવાલ, વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ પર અચલ વેગ v થી ગતિ કરે તો તેની ચુંબકીય ચાકમાત્રા M બરાબર શું થાય? NIA. એક ઇલેક્ટ્રોન છે એટલે એક જ રિંગ બનાવશે. અહીંયા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો આટાની સંખ્યા 1, અને આ કેટલું થશે, અને ક્ષેત્રફળ કેટલું થશે? πr². હવે અહીંયા I બરાબર શું થાય? Q/T. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને T બરાબર લઈએ એક પરિભ્રમણનો સમય બરાબર શું થશે? હવે વેગ બરાબર શું થાય? કાપેલું અંતર, એક પરિભ્રમણ કાપેલું અંતર 2πr ભાગ્યા એક પરિભ્રમણ માટેનો સમય t. તો 1/t નું મૂલ્ય શું થશે? v/2πr, એટલે E × v/2πr આ એના પ્રવાહનું મૂલ્ય થશે. એને અહીંયા મૂકીએ E × 2πr/v × πr². 1/t નું મૂલ્ય થશે v/2πr. 1/t ની કિંમત મૂકીએ v/2πr, EV/2πr થશે. અહીંયા મૂકીએ EV/2πr, તો આ શું થશે? પાઈ કેન્સલ, 1 r કેન્સલ, EVR/2 એની ચુંબકીય મોમેન્ટનું સૂત્ર થશે. બી ઓપ્શન. ખાલી જગ્યા ઉપકરણનો અવરોધ મહત્તમ હોય છે. યાદ રાખજો, આપણે A મીટર બનાવવું હોય તો શન્ટ અવરોધ જોડવું પડે. શન્ટ અવરોધ શું કરે? જે અવરોધનું મૂલ્ય ઘટાડે. એટલે આદર્શ A મીટર માટે અવરોધનું મૂલ્ય હોય 0. જ્યારે વોલ્ટ મીટરમાં આપણે શ્રેણી અવરોધ લગાડવું પડે, જે અવરોધનું મૂલ્ય વધારે. તો આદર્શ વોલ્ટ મીટર માટે એનું મૂલ્ય હોય અનંત. એટલે કયા સાધનનો અવરોધ મહત્તમ હોય તો વોલ્ટ મીટર જવાબ આવશે, અનંત હોય. આદર્શ A મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? તો 0 હોવો જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ મોટો હોય, સાચું છે. A મીટરનો અવરોધ ઘણો નાનો હોય, એ પણ સાચું છે.
પરિપથના ઘટકને સમાંતર એ મીટર જોડવામાં આવે એ ખોટું છે. એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય અને આ હંમેશા સમાંતરમાં જોડાય. બરાબર. એમાં એ બનાવવા માટે શન્ટ જોડવામાં આવે જેનું મૂલ્ય આવે GIG/I-IG, જ્યાં IG ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, અને આને બનાવવા માટે શ્રેણી અવરોધ જોડવામાં આવે જેનું મૂલ્ય હોય V/IG-G. ચલિત ગૂંચળાવાળા વોલ્ટ ગેલ્વેનોમીટરની સંવેદિતા વધારવા માટે પ્રવાહ સંવેદિતા એટલે કે વિચલન પ્રતિ પ્રવાહ એનું સૂત્ર થશે NAB/K, અને વોલ્ટેજ સંવેદિતા વિચલન પ્રતિ વોલ્ટેજ એનું સૂત્ર થશે NAB/KR. તો સંવેદિતા વધારવા માટે આ વધારવું હોય તો આંટાની સંખ્યા વધારવી જોઈએ. ઓપ્શન જોતા જઈએ. ખાલી જગ્યા ઘટાડવો જોઈએ. શું ઘટાડવો જોઈએ? ચુંબકીય પ્રબળતા ઘટાડીએ તો પ્રવાહ સંવેદિતા ઘટશે. બળ અચળાંક ઘટાડીએ તો પ્રવાહ સંવેદિતા વધે, એટલે બી જવાબ આવશે. ગૂંચળાના આંટાની સંખ્યા ઘટાડીએ તો આ ઘટશે, આમાંથી એક પણ નહીં જવાબ નહીં આવશે. ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ પ્રવાહ દીઠ આવર્તન. એકમ પ્રવાહ દીઠ આવર્તનને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા, એટલે બી જવાબ આવશે. ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહે છે. એકમ વોલ્ટેજ દીઠ આવર્તન એટલે એકમ વોલ્ટેજ દીઠ આવર્તન બી, એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. 26મો સવાલ. 8 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં 2 ઓહ્મનો શન્ટ જોડેલ છે. ગેલ્વેનોમીટરનો અવરોધ 8 ઓહ્મ, એની સાથે શન્ટ જોડેલો છે કેટલો? 2 ઓહ્મ. કુલ પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ, હવે જુઓ, આ ગેલ્વેનોમીટરના અવરોધ સાથે તમે જોડો શન્ટ એટલે શું થશે? I પ્રવાહ અહીં આવતો હશે, જેમાંથી IG જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી જશે અને બાકીનો પ્રવાહ અહીંથી જશે. હવે આ બે સમાંતરમાં આવવાથી બંનેના વોલ્ટેજ સમાન થશે. આનો વોલ્ટેજ શું આવશે? GIG, અવરોધ ગુણ્યા પ્રવાહ. આનો વોલ્ટેજ શું આવશે? S/I-IG. તો આપણને શું પૂછ્યું છે? શન્ટમાંથી પસાર થતો પ્રવાહ. શન્ટમાંથી પસાર થતો પ્રવાહ I-IG છે, તો GIG/S એ I-IG થશે. હવે અહીં આપણને I આપ્યું છે, IG આપ્યું નથી, તો શું કરશું આપણે? તો પહેલાં IG શોધીશું. તો GIG/S પ્લસ IG બરાબર I થશે. તો IG કોમન કાઢો તો શું થશે? G/S + 1 × I. IG બરાબર શું થશે? G 8 ઓહ્મ, S 2 ઓહ્મ પ્લસ 1 = I 1 એમ્પિયર. તો IG 4 + 1 5 એટલે 1/5 થશે IG. હવે આપણે શોધવાનું છે શન્ટમાંથી પસાર થતો પ્રવાહ, તો I-IG. I1 -1/5, તો 5 - 1/5 એટલે 4/5 એમ્પિયર થશે. તો 4/5 એટલે કેટલા થાય? તો 8/10 એટલે 0.8 એમ્પિયર. બી જવાબ થશે. ગેલ્વેનોમીટરને એ મીટરમાં બદલવા માટે શું કરવું પડે? ગેલ્વેનોમીટરને એ મીટર બદલવા માટે શ્રેણીમાં, ગેલ્વેનોમીટરને એ મીટરમાં બદલવા માટે શું જોડવું પડે? શન્ટ. શન્ટ હંમેશા કેવો જોડાય? સમાંતરમાં. એટલે સમાંતરમાં નાના મૂલ્યનો અવરોધ જોડવો, એટલે લઘુ અવરોધ તેને સમાંતરમાં જોડવો. આ જવાબ આવશે ડી. જ્યારે તેને વોલ્ટમીટરમાં ફેરવું હોય તો વધારે મૂલ્યનો એટલે મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડો, એટલે એનું નામ છે શ્રેણી. શન્ટ કહેવાય સમાંતરને. એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે. આ જે મેં લખ્યું છે એ શું લખ્યું છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવા માટે એ મીટરને શ્રેણીમાં જોડવું અને વોલ્ટમીટરને સમાંતરમાં. જ્યારે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર કે એ મીટરમાં કન્વર્ટ કરવા માટે જરૂરી અવરોધ અહીંયા લખ્યા છે, ગૂંચવાતા નહીં. એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેની પ્રવાહ ક્ષમતા IG છે. એની પ્રવાહ ક્ષમતા n ગણી વધારવા માટે એટલે વહેતો પ્રવાહ કેટલો કરવાનો? NIG. તો જરૂરી શન્ટનું મૂલ્ય, તો શન્ટ બરાબર GIG/I-IG. તો GIG અને I કરવાનું છે NIG - IG. IG કોમન કાઢો તો G/n-1, ઉપર નીચે IG કેન્સલ થશે, એટલે આ જવાબ. એની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, એટલે ધારો કે કોઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે 10 મિલિએમ્પિયર, તેને 50 મિલિએમ્પિયર બનાવવું છે, તો એનો મતલબ 5 ગણી કરવા માટે એટલે n = 5 મૂકવાનું, તો ડાયરેક્ટ તમારો જરૂરી શન્ટનો જવાબ આવે.
આર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી A જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ તારમાંથી I પ્રવાહ પસાર થયો. તારની અક્ષથી A જેટલા અંતરે A લેસ દેન R કીધું છે એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 I r/2π a². એટલે B જે છે એ A² વ્યસ્ત પ્રમાણ એની ત્રિજ્યા R કીધી છે એટલે હવે ત્રિજ્યાને R લખશું ને અંતરને A લખશું. તો આ શું થયું? B0 એ એના સમપ્રમાણમાં અંતરના સમપ્રમાણમાં. ગૂંચવવા માટે આ સિમ્બોલ બદલી નાખ્યા છે. ત્રિજ્યાને A કીધું છે ને અંતરને R કીધું છે. અંતરને A કીધું છે ને ત્રિજ્યાને R કીધું છે એટલે એના સમપ્રમાણમાં થશે. 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ તારો વચ્ચેનું અંતર 1 મીટર છે. બે તાર વચ્ચેનું અંતર છે 1 મીટર. બંનેમાંથી પ્રવાહ પસાર કેટલો થાય છે? તો 5 એમ્પિયર. જો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ μ0 I1 I2/2π d થશે. તો μ0 4π × 10⁻⁻7 5 × 5 25/2π. બે વચ્ચેનું અંતર 1 2 દુ 4 25 દુ 50 50 × 10⁻7 એટલે 5 × 10⁻6. હવે યાદ રાખશું કે બંનેમાં જો પ્રવાહ સમાન દિશામાં હોય તો આકર્ષણ બળ લાગે. સમાન દિશામાં હોય તો આકર્ષણ અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ બળ લાગે. તો કઈ દિશામાં બળ છે? એક જ દિશામાં કીધું, સમાન દિશામાં એટલે આકર્ષણ બળ લાગશે એટલે બી જવાબ આવશે. 31મો સવાલ એના ઉપરથી જ છે, સેમ ટુ સેમ આ જ કન્સેપ્ટ ઉપરથી. તો PQR 3 તાર આપેલા છે. PQR બધામાં પ્રવાહની દિશા અલગ આપી છે. 60 એમ્પિયર 40 એમ્પિયર 20 એમ્પિયર. આ સ્થિતિમાં Q તાર પર પરિણામી બળની દિશા. Q પર કોણ બળ લગાડશે? P અને R. P વડે લાગતું બળ બંનેની દિશામાં જુઓ, P અને Q વિરુદ્ધ દિશામાં એટલે અપાકર્ષણ બળ લગાડે એટલે આ એને દૂર મોકલે. કોણ? P. તો P વડે લાગતું બળ આ દિશામાં કેટલું થશે? તો P વડે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું લખાય? μ0 P માંથી પ્રવાહ 20 Q માંથી પ્રવાહ 40/2π. બે વચ્ચેનું અંતર ધારો કે લઈ લઈએ R. બધા એકબીજાથી સમાન અંતર રહેલા છે એટલે આ અંતર R, આ પણ અંતર R. તો આ જવાબ કેટલો થશે? μ0 બરાબર શું મૂકશું? 4π × 10⁻⁻7 4 દુ 8 800/2π. અંતર R જ રાખીએ તો 2 દુ 4 800 દુ 1600 1600 એટલે 16 × 10⁻2 અને -7 એટલે 16/R. આ જવાબ થશે. P વડે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. હવે આના પર R વડે પણ બળ લાગશે. બંનેમાં દિશા સમાન દિશામાં હોવાથી આકર્ષણ પ્રકારનું બળ એટલે એ એને આકર્ષે. વિરુદ્ધ દિશામાં હોવાથી P એને અપાકર્ષે અને સમાન દિશામાંથી R એને આકર્ષે એટલે R વડે લાગતું બળ પણ એ જ દિશામાં થશે. કેટલું આવશે? તો R વડે એકમ લંબાઈથી લાગતું બળ μ0 એટલે 4π × 10⁻⁷. Qમાં પ્રવાહની દિશા પ્રવાહનું મૂલ્ય 40, Rમાં 60 બે વચ્ચેનું અંતર તો R જ હશે. 6 ચોક 24 24 દુ 48 4800 48 × 10⁻5/R. બંને સમાન દિશામાં હોવાથી પરિણામી બળ બંનેનો સરવાળો થશે એટલે 16 × 10⁻5 વત્તા 48 × 10⁻5/R થશે. કઈ દિશા એટલું જ પૂછ્યું છે તો દિશા કઈ આવશે? આ તરફ આવશે એટલે જમણી તરફ એટલે B જવાબ થશે જમણી તરફ. ખ્યાલ આવ્યો? છેલ્લો પ્રશ્ન 32. બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યા છે તો સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો તેઓ એકબીજાને શું કરે? આકર્ષે. એટલે જવાબ શું આવશે? તેઓ એકબીજાને આકર્ષે છે.